નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ચેપ્ટર નંબર 3 માં છેલ્લે આપણે કિર્ચોફના નિયમો, કિર્ચોફનો પહેલો નિયમ અને દ્વિતીય નિયમ જોયો હતો. તો કિર્ચોફ જે છે નો પ્રથમ નિયમ એ સંક્ષનનો નિયમ કહેવાય મિત્રો, અને કિર્ચોફ જે છે એનો બીજો નિયમ જે છે ઉર્જા સંરક્ષણના નિયમનું જ કંઈક સ્વરૂપ હતું મિત્રો. તો આપણે કિર્ચોફના બંને નિયમો જોઈ ગયા હતા. એમાં જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો કુલ બેઝિક સરવાળો શૂન્ય હોય છે. અહીંયા બંધ પરિપથમાંના અવરોધો અને એનામાંથી વહેતા વિદ્યુત પ્રવાહના ગુણાકારના બેઝિક સરવાળો એ એની હારે જોડેલ બેટરીઓના EMF ના બેઝિક સરવાળા જેટલો થાય છે. એવો મિત્રો આપણે કિર્ચોફનો બીજો નિયમ પણ જોઈ ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે છે વિદ્યુત કોષ જોવાના છે. તમે બધા વિદ્યુત કોષ વિશે પ્રાથમિક માહિતી જાણો છો કે આપણે જે ઘડિયાળનો કોષ આવે તે પણ એક વિદ્યુત કોષ જ છે. તો નવો પોઈન્ટ, વિદ્યુત કોષ EMF બરાબર છે. EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF, E નું એટલે કે ઇલેક્ટ્રો, M એટલે મોટિવ અને F એટલે મિત્રો ફોર્સ. તો પહેલા તો વિદ્યુત કોષ બે પ્રકારના હોય છે મિત્રો. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક કોષ અને બીજું દ્વિતીય કોષ. મિત્રો પ્રાથમિક કોષ જે છે આપણે ઘડિયાળની અંદરનો જે કોષ આવે છે, ઘડિયાળની અંદર જે પાવર આપણે કહે છે ડટ્ટો કે સેલ, તો આ કોષ જે છે એને ફરી વખત ચાર્જ ન કરી શકાય. એક વખત તમે યુઝ કરો પ્રાથમિક કોષને, પછી ત્યારબાદ એને વાપરીને ફેંકી દેવાનો. આપણને બધાને ખબર જ છે નિકોનો જે ઘડિયાળની અંદર સેલ આવે છે, જે આપણે ભીત ઘડિયાળ કહીએ છીએ જેને, બરાબર છે. તો ભીત ઘડિયાળની અંદરનો જે કોષ આવે છે મિત્રો એ ડ્રાય સેલ અથવા તો સૂકો કોષ અથવા તો પ્રાથમિક કોષ કહી શકાય છે આપણે. પછીનો જે કોષ જે છે દ્વિતીય કોષ કે જેને રાસાયણિક પ્રક્રિયા અંદર ઉલટાવીને ફરી વખત ચાર્જ એટલે કે રિચાર્જ કરીને વાપરી શકીએ છીએ. એટલે કે આપણે જે કાવેરી નામની ટોર્ચ આવતી હજી આવે જ છે, ખેડૂત ભાઈઓ વાપરે છે, જે બેટરી તે અથવા તો બીજી કોઈ પણ પ્રક્રિયામાં આપણે એમ જોઈ લે કે 4 વ્હીલ 2 વ્હીલ જેની અંદરના જે કોષ આવે છે વિદ્યુત રાસાયણિક કોષો, બરાબર છે, લેડ સંગ્રાહક કોષ આવે. તો એ કોષ જે છે એની અંદર રાસાયણિક પ્રક્રિયાને તદ્દન ઉલટાવી શકાય છે. એટલે કે જે રીતે એ પહેલા વપરાતો હોય એની કરતા ઉલટી પ્રક્રિયા તમે એની અંદર કરાવો એટલે કે તમે ચાર્જ કરો છો. તમે જોઈ શકો છો કે આપણે મોબાઈલની બેટરી જે છે એક પ્રકારનો કોષ છે 3.7 વોલ્ટનો, બરાબર છે. તો મોબાઈલની બેટરી 3.7 વોલ્ટની છે, તમે એને પણ રિચાર્જ તો કરી જ શકો છો ને. ચાર્જ એટલે કે રિચાર્જ. ફરી વખત એમાં તમે રાસાયણિક પ્રક્રિયા ઉલટાવો છો અને ફરી વખત મોબાઈલની બેટરી પણ તમે વાપરી શકો છો. ઉપયોગમાં લઈ શકાય છે, બરાબર છે. તો જે મોબાઈલની બેટરી છે મિત્રો એ આપણે કહી શકશું કે દ્વિતીય કોષ છે અથવા તો ગૌણ કોષ કહી શકાય. દ્વિતીયને બીજી રીતે કહેવાય ગૌણ. આ જે છે એ પ્રાથમિક, બરાબર છે. ગૌણ કોષ પણ કહી શકાય, દ્વિતીય કોષ છે. તો મિત્રો આ બે પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષ એટલે કે ગૌણ કોષનો તફાવત થઈ ગયો કે પ્રાથમિક કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા ઉલટાવી ના શકાય, એટલે કે એને રિચાર્જ ના કરી શકાય, એટલે કે એને ચાર્જિંગ કરી શકાય નહીં ફરી વખત. એટલે કે તમે એક વખત એને યુઝ કરી લો પછી ફેંકી દેવાનો રહે. જેમ કે ઘડિયાળનો કોષ, જે ભીત ઘડિયાળ હોય છે, કાંડા ઘડિયાળ હોય છે, એનો કોષ ફેંકી દેવાનો રહે છે મિત્રો. પરંતુ ઘણા એવો પ્રશ્ન થાય કે ભીત ઘડિયાળના કોષને બદલે આપણે જેવો કેમેરામાં સેલ વપરાય છે તે શું? તો એ ચાર્જ કરી શકાય છે મિત્રો. જોજો તમે ખાસ. તમે વિદ્યાર્થી મિત્રો જે ભીત ઘડિયાળ
ની બદલે કેમેરાની અંદર પણ એવો જ કોષ વપરાય છે 1.5 વોલ્ટ નો, એને ચાર્જ કરી શકાય છે પાછો. હા, એનું જે ચાર્જર આવે છે, એક ચોકેટ આવે છે, એની અંદર 4 સેલ મૂકી દેવાના એટલે ચાર્જ થયા કરે. પણ ઈ વિદ્યુત કોષ નો હોય, એની બદલે બીજો જ કોષ વાપરવામાં આવે છે, જે લેડ સંગ્રાહક કોષ અથવા તો નિકલ માંથી બનેલો હોય છે કોષ, એ વાપરી શકાય છે. દ્વિતીય કોષમાં એટલે કે જે બેટરીઓ આવે છે, તમે જોતા હો ઇન્વર્ટરની બેટરી, કારની બેટરી, ટુ વ્હીલની બેટરી, તેમજ આપણા મોબાઈલની પણ બેટરી જે છે તે ગૌણ કોષ તરીકે વાપરવામાં આવે છે, કારણ કે એની અંદર ફ્રી વખત પ્રક્રિયાને ઉલટાવીને ચાર્જ કરી શકાય છે અને ફ્રી વખત એનો ઉપયોગ કરી શકાય છે. નહીંતર તો કેટલું મોંઘું પડી જાય, એક વખત વાપરો પછી કાપી દીધો. મોબાઈલની બેટરી જો એક જ વખત વાપરી પછી ફેંકવાની હોય તો પછી મોબાઈલ કેટલો બધો કોસ્ટલી પડે આપણને, બરાબર છે ને? એટલે મોબાઈલની અંદર જે કોષ છે એ ગૌણ કોષ તરીકે વપરાય છે, એટલું તમે સીધું યાદ રાખી શકો છો. હવે મિત્રો આપણે વાત જે છે કોષની અંદર ખરેખર હોય છે શું? આમ તો જો કે તમે ભણીને આવો જ છો બધું, તો વિદ્યુત કોષ જે છે એની રચના કઈ છે તે મેન પોઈન્ટ છે. તો વિદ્યુત કોષની બનાવવા માટે એક તમારે પાત્ર લેવું પડે. આ પાત્રની અંદર 2 ઇલેક્ટ્રોડ લેવા પડે. ઇલેક્ટ્રોડ માટે હું થોડીક આવી રીતે જગ્યા કરું છું મિત્રો. આની અંદર આપણે 2 સળિયાઓ, ટૂંકમાં ઇલેક્ટ્રોડ એટલે 2 વાહક સળિયાઓ આપણે આની અંદર મૂકીશું. એક જે છે સળિયો મૂકીશું આપણે P અને એક મૂકીશું N, બરાબર છે? અથવા તો આ પોઈન્ટ નામ આપી દો તમે A, અહીંયા નામ આપી દો B. તો મિત્રો આ તમે 2 વાહક સળિયાઓ એની અંદર મૂકી દીધા, બરાબર છે? આ 2 સળિયાઓ જે છે વાહક, એને તમે કંઈક જોડશો. તો એક વાહક તાર વડે જોડો અને વચ્ચે તમે મૂકી શકો છો મિત્રો એક અવરોધ, બરાબર છે? આ રીતે તમે વિદ્યુત કોષ બનાવી શકો છો. અહીંયા તમે લાઈનિંગ ઉપર કરો કે નીચે કરો એમ કઈ વાંધો નથી. બહુ સારી દેખાડી હોય તમારે તો તમારા લાઈનિંગ જે છે મિત્રો સીધી કરી નાખો એટલે તમારે સારું દેખાય, એમાં કઈ નહીં. તમે ઊંચું નીચી લાઈનિંગ કરશો તો એનાથી કઈ ફેર પડશે ન પડે. વાયરિંગ તો તમે ગમે એમ કરી શકો, પણ સારું દેખાડવા માટે આપણે અહીંથી આમ સીધું જ તે વાયરિંગ કરીએ છીએ અને વાયરથી જોડીએ છીએ. આ વાયરનો કઈક અવરોધ મિત્રો આ રહે છે, બરાબર છે કે નહીં? હવે આ વિદ્યુત કોષ છે, વિદ્યુત કોષની અંદર અહીંયા કઈ દ્રાવણ હશે જેને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કહેવાય એને ઇલેક્ટ્રોલાઇટ. અહીંયા જે દ્રાવણ હોય એને કહેવાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તમે H2SO4 વાપરી શકો છો મંદ, બરાબર છે? સાંદ્ર વાપરવાથી આ જે તમે ઇલેક્ટ્રોડ લગાવ્યા છે ને P અને N ધ્રુવો, એને તકલીફ પડી જાય, ગળી જાય, બીજું કઈ ન હોય, ઓગળી જાય. તમને ખબર છે એસિડ તમે નાખો તો શું થાય? H2SO4 એક પ્રકારનું એસિડ જ છે. આંગળી બોળો તો શું થાય? H2SO4 ની અંદર તો આંગળી જે છે એ વહી જાય, અહીંથી જે છે એટલું ડગલું કપાઈ જાય, એને બદલે ગળી જાય એમ કહી શકાય. એમાં આ જે ઇલેક્ટ્રોડ હોય છે ધ્રુવો એ પણ ગળી જાય, એટલે માટે આપણે થોડું મંદ રાખીએ છીએ, બરાબર છે? હવે આની અંદર આ 2 ઇલેક્ટ્રોડ છે એમાંથી કંઈક વિદ્યુત પ્રવાહ પણ પસાર થશે, બરાબર છે? એ વિદ્યુત પ્રવાહની દિશા આપણે બતાવીશું. હવે મેન પોઈન્ટ જે છે વિદ્યુત પ્રવાહ ઉપર રહ્યા જઈએ આપણે. આ રચના બની ગયા કઈ એકા ઇલેક્ટ્રોડ અથવા કઈ ધ્રુવ. એક તમે લેડ લઈ શકો ને એક લેડ ઓક્સાઇડ લઈ શકો, એવું કઈ છે નહીં, બરાબર છે? તમારે જે કઈ ધ્રુવ લેવો હોય લઈ શકો, કોપરના પણ લઈ શકો, ઝીંકના લઈ શકો. હવે પછીનો જે પોઈન્ટ છે તે P એટલે કે પોઝિટિવ, મિત્રો ખાસ સમજી લેજો, અને N એટલે નેગેટિવ, એટલે કે ધન ધ્રુવ ઋણ ધ્રુવ. ઘણાને એમ થાય કે યાર ધન ને ઋણ ન બતાવતા, એમનેમ જીકે જ જાય છે સાહેબ, નહીં. P એટલે પોઝિટિવ છે. ટેક્સ્ટ બુકમાં પણ તમને એટલું જ આપ્યું છે, વધારે કઈ આપ્યું નથી, એટલે મેં એટલું જ તમારે રાખ્યું છે, બરાબર છે? આની સંજ્ઞા બતાવી દે તો અહીંયા તમે બતાવી શકો વિદ્યુત કોષની કે વિદ્યુત કોષની સંજ્ઞા શું છે. મિત્રો વિદ્યુત વિભાજ્ય કોષ જે છે આપણે એની સંજ્ઞા દોરવી છે, તો અવરોધ એમ મૂકી દઈએ, પણ આની આખાની આ કોષ જે છે એની સંજ્ઞા તમને ખબર છે. બેટરીની જે નિશાની છે આપણે દોરીએ છીએ અત્યાર સુધી, તે જ નિશાની આપણે મૂકી દેવાની છે મિત્રો. એટલે કે એક ધન છેડો ને એક ઋણ છેડો, એટલે કે એક પોઝિટિવ ને એક નેગેટિવ, બરાબર છે? આ થઈ ગઈ તમારે
વિદ્યુત કોષની મિત્રો સંજ્ઞા. એમાં બીજું કઈ અઘરું હોય નહીં. વિદ્યુત કોષની સંજ્ઞા. રેડી? હવે આમાંથી આપણે પ્રવાહની દિશા મિત્રો આપણે દર્શાવવી છે. તો પ્રવાહની દિશા મિત્રો ખરેખર જે સી આમાં કઈ રીતે પ્રવાહ વહેતો છે તો તમને સીધી જ આપણે વાત કરી દઈએ છીએ. આમાં કોઈ બહુ અઘરું છે નહીં. તો મિત્રો બહારની તરફ જે પ્રવાહ છે એ P થી એટલે કે ધન છેડાથી ઋણ છેડા તરફ વહે. તમારે જો મિત્રો એ ટેક્સ્ટ બુકમાં આ એરાની એક ખામી હોય ને પ્રવાહ આ વહેવાની આ એરો તો એ સુધારો કરી નાખજો. અહીંયા કદાચ ને ટેક્સ્ટ બુક એરો બહારની તરફ છે એમથી અહીંયા સુધી રેડી છે. કદાચ અહીંયા તમારે ચેન્જીસ કરવો પડે તેમ છે તો અહીંયા ચેન્જીસ કરી નાખજો. એટલે કે વિદ્યુત દ્રાવણ જે છે એટલે કે અવરોધ R માં પ્રવાહ ની દિશા P થી N તરફની હોય છે. બરાબર છે? આપણે એટલું કહી શકીએ. હવે R ની અંદર દિશા જે છે P થી N તરફની હશે એટલું પાકું થઈ ગયું. પછી આ વિદ્યુત દ્રાવણમાં દિશા કેમ હશે મિત્રો? આખો પરિપથ કમ્પ્લીટ થાય ને તો જ પ્રવાહ પૂરેપૂરો વહે. એટલે કે અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ થવું જોઈએ મિત્રો, તો જ પ્રવાહ વહી શકે. બાકી પ્રવાહ વહી શકે નહીં. તો મિત્રો દ્રાવણની અંદર જો તમારે દિશા જોતી હોય એટલે કે દ્રાવણમાં પ્રવાહની દિશા જોતી હોય તો કઈ દિશામાં આપણને મળે? તો મિત્રો અહીંથી આખો પરિપથ પૂરો કરવા માટે પ્રવાહ તમારે આ રીતે આમ વહેવો જરૂરી છે. એટલે કે દ્રાવણમાં પ્રવાહની દિશા એ N થી P તરફની હશે મિત્રો. હવે N થી P તરફની તમારે દિશા હોય એટલે પ્રવાહ અહીંથી આમ આવશે, પાછો અહીંથી આમ, અને આખો પરિપથ શું થશે? આ ક્લોઝ થયો કે નહીં એટલે બંધ પરિપથ થાય એટલે પ્રવાહ વહે. એટલે અહીંયા બતાવી શકાય કે અહીંયા પ્રવાહ આમ વહેશે, અહીંયા નીચે આવશે, અહીંયા આમ જશે એટલે કે અહીંયા નેગેટિવ થી પોઝિટિવ તરફ જશે વિદ્યુત દ્રાવણની અંદર, અહીંથી પાછો બહાર નીકળશે. મિત્રો એક બીજી સોફ્ટવેર પણ આપણે કરી નાખીએ સાથે સાથે કે જે રીતે આ વાહક તારનો કંઈક અવરોધ R આપણને મળ્યો તે રીતે આ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણનો પણ કંઈક અવરોધ તો હશે ને, કેમ કે આમાંથી એને પસાર થવાનું છે એટલે એનો પણ કંઈક અવરોધ હશે. એનો અવરોધ કેટલો હશે? તો મિત્રો આપણે એના અવરોધને કહી દઈએ આંતરિક અવરોધ. આ હોય જ તે મિત્રો. કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય, કોઈ પણ વિદ્યુત કોષ હોય એની અંદર મિત્રો સ્મોલ r આંતરિક અવરોધ આવે છે. તેમાં કાંઈ કોઈનું ચાલે નહીં. તો મિત્રો આંતરિક અવરોધ હશે તે બરાબર છે. એટલું થઈ ગયું આપણે કમ્પ્લીટ. હવે આગળ જોઈએ તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરવી છે મિત્રો. હું વાત કરવી છે વિદ્યુત સ્થિતિમાન એટલે કે V વોલ્ટ. હવે તમને એક વસ્તુની મેં પહેલા પણ વાત કરી દીધી હતી કે આ વિદ્યુત કોષની અંદર જે પ્રવાહ વહેતો હોય ને મિત્રો એ કેવો વહેતો હોય? તો સ્થાયી વહેતો હોય. તો ખાસ ધ્યાન આપજો. આ સ્થાયી પ્રવાહ વહેડાવવાનું એક સાધન છે જેનું નામ છે વિદ્યુત કોષ. એક સરખો કોન્સ્ટન્ટ પ્રવાહ વહે 1.5 એમ્પિયર તો 1.5 એમ્પિયર જ હોય. એમાં સેજ પણ ઘટાડો નહીં, સેજ પણ વધારો નહીં. કેમ કે આ ડીસી છે, ડાયરેક્ટ કરંટ છે, સીધો જ પ્રવાહ છે. એક સરખો જ કોન્સ્ટન્ટ પ્રવાહ વહે એ નામનું સાધન એટલે કે વિદ્યુત કોષ. બરાબર છે? કે તો આની અંદર સ્થાયી પ્રવાહ વહેતો હોય. એક તમને ફાઇનલ થઈ ગયું. હવે જ્યારે પ્રવાહ વહેતો ન હોય આ પરિપથ જેસી ખુલ્લો હોય, ઓપન હોય એટલે કે અહીંયા કઈ કળ તમે મૂકી દો મિત્રો, આને કહેવાય કળ. ખાસ ધ્યાન આપજો. આ પુષક કળ છે. બીજી પણ કળ આવે જે આવે કઈક સંજ્ઞા તમને ખબર છે. આ ડોટ સંજ્ઞા જે છે એને પણ કળ કહેવાય. જ્યારે આ ડોટ પોઈન્ટ અંદર મૂકેલો હોય ને ત્યારે કળ શરૂ થશે એટલે કે બંધ એટલે પરિપથ પૂરો થાય. હો ખરેખર કહેવાય એને બંધ ને ઓલાને કહેવાય આને ખુલ્લી કળ. ખુલ્લી કળ હોય ત્યારે પરિપથ ખુલ્લો થઈ જાય મિત્રો. જેવી કળ તમે બંધ કરો એટલે આમ કરો, અહીંયા અલગ વસ્તુ છે. સ્વિચ જેવું જ કામ છે. સ્વિચ આપણે અહીંયા બંધ કરી તો લાઈટ વહી જાય, પણ અહીંયા બંધ કરીને આ રીતે તો પરિપથ શરૂ થાય. આ રીતે કરો એટલે ખુલ્લી જાય કળ તો પરિપથ બંધ થઈ જાય, કેમ કે અહીંયા જોઈન્ટ કરેલું છે ને. એવો અર્થ આ કળનો થાય છે. આ કળ જે છે પુષપ સ્વિચ છે, તમે અહીંથી આમ દબાવો એટલે આને જોઈન્ટ થાય ને પ્રવાહ વહેવાનું શરૂ થાય. તો આ તમે ખુલ્લું રાખો કળ, પરિપથ ખુલ્લો કરી રાખો એટલે અવરોધ આરમાંથી પ્રવાહ કાંઈ વહે નહીં. પ્રવાહ વહે નહીં તો અહીંયા કાંઈ પ્રવાહમાંથી ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં પણ N થી P તરફ કઈ આવે જ નહીં. બરાબર છે? તો ઇલેક્ટ્રોલાઇટમાં જો પ્રવાહ ના આવે
તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો આ A પોઈન્ટ એટલે કે P નું આપણે સ્થિતિમાન કહીએ તો એ તમારે થશે V+, બરાબર છે, પોઝિટિવ છેડો છે, માઈનસ આ નેગેટિવ છેડાનું આપણે કેવું હોય એટલે કે N અને B ધ્રુવ વચ્ચેનું કેવું હોય આનું સ્થિતિમાન, તો એ આપણને મળશે મિત્રો માઈનસ નેગેટિવ, બરાબર છે, એટલું તમને કુલ સ્થિતિમાન મળે અહીંયા તફાવત. તો સીધું જ કહી શકાય કે V+ + V-, તો વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ નો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાન ખાલી નો તફાવત પણ તમે કહી શકો છો. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને કંઈક મિત્રો V+ અને V- વોલ્ટ મળશે, બસ બીજું કંઈ મળશે નહીં. આટલું થઈ ગયું ક્લિયર? આટલું કઈ રીતે? તો મિત્રો આ P અને A પોઈન્ટ જે છે એનો તફાવત તમે કહીજો V+ વોલ્ટ છે, બરાબર, કેમ કે પોઝિટિવ છેડો છે. N અને B જે છે એનો છેડો જે છે એ કયો છે? નેગેટિવ છે, એટલે એનો વોલ્ટ થાય માઈનસ, અને નેગેટિવ ની સાઈન મેં આપી છે V નેગેટિવ, એમાં બીજું કંઈ છે. તો માઈનસ માઈનસ તમે કરી નાખશો પ્લસ, કેમ કે તફાવત લેવા માટે તમારે માઈનસ મૂકવું પડે ને નિશાની, આ નિશાની તો ઓલરેડી છે જ તે. તો તમારે મળશે V+ અને V-. હવે મિત્રો જે તમારે વ્યાખ્યાયિત કરવું છે તે EMF કહી દઈએ આપણે. એને શું કહી દઈશું આપણે? જે તમારે નવું વ્યાખ્યાયિત કરવાનું છે મિત્રો કંઈ, એ છે તમારે EMF. EMF નું ફૂલ ફોર્મ છે મિત્રો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. લખી શકાય એવું કઈ છે નહીં અહીંયા, ઇલેક્ટ્રોમોટિવ અને FORC ફોર્સ. હવે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મિત્રો જે છે આ શું છે? આ એક પ્રકારનો વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. વોલ્ટેજ છે, બીજું કાંઈ નથી. પહેલાના જમાનામાં જ્યારે EMF ની વ્યવસ્થિત રીતે માહિતી નહોતી મળી ત્યારે માણસો બધા એટલે કે સાયન્ટિસ્ટો બધા એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેતા હતા મિત્રો. બાકી EMF જે છે એક પ્રકારનો વોલ્ટેજ જ છે, એનો એકમ પણ તમે લો SI એકમ, તો આ એક પ્રકારનો વોલ્ટેજ છે SI એકમ, બરાબર. શું છે? વોલ્ટ છે એક પ્રકારનો મિત્રો, સમજી લેજો ખાસ. કાંઈ એક પ્રકારનું બળ નથી, આ બળ તો છે જ નહીં, બળ તો નથી જ તે. આની ઉપર તમે ખાસ ધ્યાન આપજો. ઘણા કે સાહેબ અહીંયા ફોર્સ આવ્યું છે તો બળ છે, બળ છે નહીં મિત્રો, એક પ્રકારનું આ વોલ્ટેજ જ છે, જેને કહેવાય EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે મિત્રો આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ખરેખર છે શું? તો એ કાંઈ નથી, સીધું જ કહી શકાય અહીંયા કે જ્યારે આ કોષ વપરાશમાં નથી ત્યારનો આ જે V+ અને આ જે તફાવત છે બે વિદ્યુત સ્થિતિમાનનો એટલે કે ધન છેડાનો અને ઋણ છેડાનો, એને જ કહેવાય EMF. લ્યો, જેવું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે આપણે તેવું જ કહીએ છીએ, એમાં કઈ અલગ રાખ્યું નથી. સમજણ પડી ગઈ હવે તમને? જે તમને વોલ્ટેજ આપેલા છે કે એક ધન છેડાનો અને ઋણ છેડાનો જે તફાવત છે વોલ્ટનો, જ્યારે કોષ વપરાશમાં નથી, જો અહીંયા સ્વિચ ઓપન છે ત્યારનો જે તમને વોલ્ટેજનો તફાવત મળે છે એને જ કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF. પૂરું થઈ ગયું, બરાબર છે. તમારો પોઈન્ટ જે છે અહીંયા EMF નો કમ્પ્લીટ. હવે જે આવે છે એ નવીન આવે છે, એ પણ આપણે લઈ જ લઈએ. P અને N છેડા વચ્ચેનો તમારે વોલ્ટેજ જોઈએ છે ખાસ. P અને N છેડા વચ્ચેનો V જોઈએ છે તમારે વોલ્ટેજ, બરાબર છે. તો હું કહી દઉં કે P અને N છેડા વચ્ચેનો V બરાબર P અને N વચ્ચે તમારે જોઈએ છે આ બે છેડા વચ્ચે, તો એની વચ્ચે કઈ કઈ વસ્તુ છે? તો P A છે, A B છે અને B N છે. તો ત્રણ વસ્તુ છે, જો તમે ખાસ જોઈ લો. પહેલા આ P છેડો અને N છેડો છે, એની વચ્ચે કેટલું છે? તો PA, આ PA નો વોલ્ટેજ કેટલો છે આપણી પાસે? તો V+ છે, બરાબર, પોઝિટિવ છેડો છે. એટલે NB વચ્ચે કેટલો છે? તો V નેગેટિવ છે, બરાબર છે, થઈ ગયું. માઈનસ V નેગેટિવ કહી દીધું, બરાબર છે. અને AB વચ્ચે તો એ આપણે વાત કરવાની છે મિત્રો. હવે એ વાત કરીએ છીએ, એ ધ્યાન આપજો. V જોતો હોય તો તમારે એક તો લખવું પડે કે PA વચ્ચેનો સ્થિતિમાન એટલે P અને A વચ્ચેનું સ્થિતિમાન પ્લસ NB તો BN વચ્ચેનું સ્થિતિમાન એટલે માઈનસ તફાવત કરવાનો તમારે એનો પાછો
અને પ્લસ તમારે પાછો તફાવત કોનો કરવાનો હતો? AB વચ્ચેનો તફાવત. AB વચ્ચેના સ્થિતિમાનનો તફાવત. અને તમારે મિત્રો બધાય સ્થિતિમાનોનો ટૂંકમાં તફાવત લેવાનો છે. અહીંયા જુઓ, પેલા તો કોની વચ્ચેનો? તો P અને A વચ્ચેનો તફાવત કેટલો છે? તો V પોઝિટિવ છે. સેકન્ડ, હવે તમારે BN વચ્ચેનો, તો એ કેટલો છે? તો એ તમે આપી દીધું. આમ તો આખે આપણે કઈ બહુ ટેન્શન છે ને. -V નેગેટિવ કહી શકાય ને, માઈનસ છે ને આનો વોલ્ટેજ. હજી તમારે કહેવાનો છે AB વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એ કેટલો હશે? કોઈ કહે છે AB વચ્ચેનો. હવે અહીંયા મિત્રો આ રીતે પ્રવાહ આવે, અહીંયા એમનું આવે દ્રાવણમાં, તો એનો આંતરિક અવરોધ છે મિત્રો આપણી પાસે આ. તો આનો વિદ્યુત સ્થિતિમાન કેટલો હોય? તો બધાને ખબર પડે કે V બરાબર ઓહમના નિયમ અનુસાર IR સમીકરણ છે. આ અવરોધ આ હોય તો, પરંતુ આંતરિક અવરોધ R હોય તો એના માટે વોલ્ટેજ કેટલો હશે? તો V બરાબર IR. સીધી વાત છે, I પ્રવાહ વહે છે, સીધું કહીએ. તો મિત્રો ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં નો વિદ્યુત સ્થિતિમાન જે છે IR જેવો કંઈક હોય છે. અહીંયા તમે માઈનસ મૂકીને કહી શકો IR. રેડી? તો V બરાબર આ V એટલે V પ્લસ પ્લસ V માઈનસ માઈનસ IR. તો આને કહી શકાય આપણી પાસે સીધું જ. શું કીધું આપણે એને? EMF. જો અહીંયા આને સમીકરણ 1 આપો એટલે કહીએ કો એપ્સિલોન માઈનસ IR, કારણ કે સમીકરણ 1 પરથી. તો V બરાબર આપણને કંઈક નવું ઇક્વેશન મળે કે V એપ્સિલોન માઈનસ IR. આની સંજ્ઞા જે છે ને EMF એને કહેવાય મિત્રો એપ્સિલોન અથવા એપ્સિલોન. તમારે જે કંઈ કહેવું હોય તે તમે કહી શકો. ઘણા એપ્સિલોન કહેતા હોય છે, ઘણા એપ્સિલોન કહેતા હોય છે. તો V બરાબર એપ્સિલોન માઈનસ IR તમને કંઈક નવું સમીકરણ મળ્યું. બરાબર છે? હવે જો હું અવરોધ R0 કરી નાખું મિત્રો, R જે છે હું શૂન્ય કરી નાખું, કરી શકાય એવું કઈ નથી કે R બરાબર આપણે મિત્રો 0 લઈએ તો I બરાબર V ના છેદમાં R હોય કે નહીં? તો V ના છેદમાં R કેટલો થઈ જશે? 0. એટલે કે આનો આન્સર આવશે પ્રવાહ અનંત. અનંત પ્રવાહ કોઈથી વધે નહીં. આ જસ્ટ ઇમેજિન નો વાત છે. ઘણા પછી મોજ આવી જાય અનંત પ્રવાહ હોય જ નહીં. એટલે આ ખાલી ઇમેજિન ની વાત છે, ખાલી આમ વિચાર શક્તિની વાત છે. કોઈ દિવસ અનંત પ્રવાહ હોય તો કોઈ ટેન્શન જ ક્યાં છે ભાઈ? થોડોક એવું કામ કરો અને પ્રવાહ જો અનંત મળી જાય તો કઈ ટેન્શન હોય પેલા ગયો. તો વિદ્યુતના જે બધા ઉત્પન્ન થવાના સ્ટેશનો છે બધા બંધ કરો આપણે ને. થોડા કમતાથી કામ ચાલી જાય ને પ્રવાહને. એટલે એવું કઈ છે નહીં પાછું. એટલે અવરોધ તો કંઈક હોય જ તે બધાને ખબર છે. અવરોધ કંઈક લેવાનો 0 લેવાનો છે નહીં, એ વાત કહી દીધી છે. બરાબર છે? હવે આ આંતરિક અવરોધને અવગણવો ક્યારે એ પ્રશ્ન આવવો જોઈએ. ઘણી વખત જે છે ને આપણે અહીંયા આ V જે છે ને કોનો? તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો એને અવગણીશું. એ અવગણશું ક્યારે? જો ખબર પડી જવી જોઈએ કે R ને અવગણવાની પદ્ધતિ. જ્યારે EMF મોટું હોય કોની કરતા? તો I ગુણ્યા R. એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના વોલ્ટેજ કરતા EMF તમારી પાસે જો મોટું હોય ત્યારે તમે આંતરિક અવરોધને અવગણી શકો છો. એ કન્ડિશન તમારે યાદ રાખવાની છે. બરાબર છે? એપ્સિલોન ખૂબ મોટો અહીં સુધી મૂકો. જો આ ખૂબ મોટો હોય, આ નાનો હોય, તો આનો જવાબ શું આવે? મોટો જ આવવાનો છે કે બાદબાકી? પેલા વિચારી જુઓ. મગજની અંદર સીધું જ, આમાં કઈ બહુ અઘરું છે નહીં. એપ્સિલોન ખૂબ મોટો હોય IR કરતા, તો આનો આન્સર શું આવે? એપ્સિલોન ઇઝ ગ્રેટર ધેન IR. બહુ મોટો થયો તો મોટો માઈનસ ખૂબ નાનો, જવાબ શું આવે? ખૂબ મોટો જ આવવાનો છે ને. તો આને રાખો કે ન રાખો ફેર પડે. એટલે આંતરિક અવરોધ ત્યારે અવગણી શકાય છે. ક્યારે? તો એપ્સિલોન તમારે સમીકરણની અંદર ખૂબ મોટો હોવો જોઈએ. હવે મિત્રો જે થોડીક વાત છે બાકી આપણે સાથે સાથે કરી દઈએ એટલે હું તમને પ્રોબ્લેમ પડે નહીં. અહીંયા આપણે પહોંચી ગયા V બરાબર એપ્સિલોન માઈનસ IR. હવે અહીંયા જે V વોલ્ટ છે તો આનો છે P અને N વચ્ચેનો. P અને N વચ્ચેનો વોલ્ટેજ કેટલો છે બે છેડા વચ્ચેનો? તો જુઓ વાહક તાર છે કે નહીં? તો P અને N વચ્ચે
ના વોલ્ટેજ માટે આપણે ઓહમનો નિયમ વાપરતા અથવા તો ઉપયોગ કરતા ઓહમના નિયમ અનુસાર શું કહી શકાય કયો તો વાહકતા છે એટલે V બરાબર આપણે મૂકી શકીએ છીએ તો IR મૂકી શકાય કે ન મૂકી શકાય મૂકી શકાય ને તો આ વેલ્યુ જે છે ઈક્વેશન આમાં મૂકી દો અને ઈક્વેશન નંબર 2 નામ આપી દો બરાબર છે હવે સમીકરણ 2 માં V બરાબર આપણે IR મૂકતા IR મૂકે તો શું થઈ જોઈએ આપણે તો અહીંયા મૂકી દો એટલે કે IR is equal to એપ્સિલોન તો છે તે માઈનસ સ્મોલ IR છે સ્મોલ r છે ને આને આપણે જો એટલે ડાબી બાજુ આને IR એટલે કે IR plus IR is equal to એપ્સિલોન I કોમન કાઢી લો કે I કોમન લેતા r વત્તા સ્મોલ r બરાબર એપ્સિલોન જ છે તો I ને કરતા બનાવી દો ભાઈ તો આ I ને કરતા બનાવશો તો આન્સર આવશે એપ્સિલોન બાય કેપિટલ R વત્તા સ્મોલ r તો મિત્રો વિદ્યુત કોષ જ્યારે સંપૂર્ણ વર્ક કરતો હોય ને એટલે કે સ્ટાર્ટ હોય આ શરૂ હોય ત્યારે આની અંદર પ્રવાહ વહેતો હોય I બરાબર એપ્સિલોન અપોન R વત્તા R પ્રવાહ મહત્તમ કરવો હોય તો શું કરવું પડે તો તમને ખબર છે કે આને ઉડાડ નાખવું પડે આ ઓલો 0 થઈ જાય એટલે I બરાબર એપ્સિલોન છે R વધે ખાલી I યો જાય તો બહુ સારું હોય આ જો 0 થાય તો I મહત્તમ મળી જાય પ્રવાહ બરાબર છે તો આને તમે 0 કરો એટલે ઓટોમેટિક જ તમને જે છે પ્રવાહ કેવો મળશે મેક્સિમમ મળે કે R બરાબર 0 મૂકતા અથવા તો આને પણ ઉગળી શકાય R ને ઉગડો તોય પ્રવાહ સારો એવો મળશે આપણને કેવો મળશે સારો એવો તો આમ થશે એટલે R બરાબર 0 લઈ આની અંદર તોય તમને ઇક્વેશન મળશે I બરાબર એપ્સિલોન ના છેદમાં R એટલે કે V બરાબર IR જેવું જ છે જો એપ્સિલોન બરાબર IR તો V બરાબર IR જેવું છે કે નહીં આનો એકમ એ એપ્સિલોન જે છે એનો એકમ વોલ્ટેજ છે કારણ કે એપ્સિલોન જે છે એ ફોર્સ નથી એ શું છે પ્રકારનો વિદ્યુત સ્થિતિમાન છે હવે તમને સમજાઈ ગયું હશે બધું જ વ્યવસ્થિત રીતે તો મિત્રો આજે આપણે જે તમારા ટેક્સ્ટ બુક ની અંદર ક્વેશ્ચન છે વિદ્યુત કોષ EMF અને એના પ્રવાહ એટલે કે વિદ્યુત કોષના પ્રવાહ એનું આપણે સમીકરણ પણ તારવી નાખ્યું છે હવે મિત્રો તમારા હોમવર્ક ની અંદર બે વખત આ પોઈન્ટ જે છે એ લખવાનો છે બરાબર છે હોમવર્કમાં આજનું હોમવર્ક તમને કહી દઉં છું વિદ્યુત કોષ EMF અને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ને જે આ પોઈન્ટ છે તમારો તે આપણે બધાએ મિત્રો બે વખત લખવાનો છે અને સમજીને લખવાનો છે વ્યવસ્થિત રીતે કયા પોઈન્ટ નું કેટલું સ્થિતિમાન છે જો એ ખબર પડવી જોઈએ આની અંદર ખાસ બરાબર છે તો એટલું આપણે આજે રાખીએ આગળનો પોઈન્ટ જે છે એ આવતા લેક્ચરમાં આપણે જોઈશું